સૌથી નાનામાં નાનું માટલું છે ને એ ક્યાં રેટથી ચાલુ થાય એ બતાવી. આરું આવશે ઢોચકી. ઢોચકી કહેવાય ને એમ ને? હા. 20 રૂપિયાનું? 20 રૂપિયાથી ચાલુ. માત્ર 20 રૂપિયાનું. અને આમાં પાણી કેવું ઠંડુ થશે કે નહીં? સારું થયું. આ દેશી આવશે. આ પછી કચ્છી માટલું આવશે. ઓકે. આ વજનમાં એકદમ લાઇટ વેટ આવશે. એકદમ લાઇટ વેટ. ઓકે. અને આમાં ઠંડુ થાય પાણીમાં? આમાં સારું થશે. કોઈ આ બ્લેક માટીના વાસણો છે રસોઈ માટે. હું પોતે આ જ વાપરું છું ઘર માટે. આ જે લાલ માટી કરતા આની લાઈફ લોંગ રહેશે થોડી. બરોબર. ચાલવામાં સારું ચાલશે. તો જોઈ શકો છો અલગ અલગ શેપના છે બધા. જો યુનિક શેપના છે. હોમ ડેકોર ને બધું તમારે કરવું હોય ને તેનું તમને લોટ્સ ઓફ કલેક્શન સાહેબ તમને અહીંયા જોવા મળશે. આ બધા કુંડાનો ડિપાર્ટમેન્ટ છે. જોઈ લો તમે. નાની મોટી બધી સાઈડ છે. અલગ અલગ પેટર્ન છે. એવું ના સમજતા કે ભાઈ આ ચિરાગભાઈ આટલો મોટો કપ લઈને ઊભા છે ચા પીવાનો. આ ચા પીવાનો કપ નથી. આ પણ એક પ્રકારનું તમારે હોમ ડેકોરમાં કદાચ કોઈ નાનો મોટો પ્લાન્ટ રાખવો હોય ને તો એના માટેનું છે. જો કેમ છો જયેશભાઈ? મજામાં ને? બસ મજામાં. તો સૌપ્રથમ તો આપણા દર્શક મિત્રોને આ જગ્યાનું પ્રોપર એડ્રેસ સમજાવી દો કે લેવું હોય તો કલેક્શન આ બધું ક્યાં આવવાનું રહેશે સમજાવી દો. આપણું પ્રોપર એડ્રેસ છે કોબા અડાલજ હાઈવે. ઓકે. નિયર બાય ડીપીએસ સ્કૂલ. ઓકે. દિલ્હી પબ્લિક સ્કૂલ છે એની એકદમ નજીકમાં કોબાથી જઈને અડાલજ હાઈવે પર તમે જતા હશો ને ત્યાં તમને જોવા મળી છે બ્રહ્માણી કૃપા ટેરાકોટા. બ્રહ્માણી કૃપા ટેરાકોટા અહીંયા તમને જોવા મળીએ છે કે જ્યાં તમને બધું કલેક્શન દેખાઈ રહ્યું છે અને ઘણું બધું કલેક્શન છે. વિડીયોમાં તમને ડિટેલમાં બતાવવાના છે. તો શું શું બતાવીશું એ બતાવી દો મને. આપણે અત્યારે તો ઉનાળો આવો છો તો એની માટે માટલા છે. બરોબર. માટલામાં કયા લેવા જોઈએ કયા ના લેવા જોઈએ. બરોબર છે. ઠંડુ થાય. ઓકે. પછી ફેન્સી આઈટમોમાં સિરામિકનું છે. માટીમાં ટેરાકોટા બધી જ આઈટમો. બધી આઈટમ. ઓકે. ટૂંકમાં નાનાથી લઈને મોટી બધી જ આઈટમ તમને આ જગ્યાએ મળી જવાની છે. હવે માટલાની આપણે વાત કરીએ ને સૌથી નાનામાં નાનું માટલું છે ને એ ક્યાં રેટથી ચાલુ થાય એ બતાવી દો. નાનામાં નાનું આપણે ત્યાં 20 રૂપિયાથી ચાલુ થઈ જાય. માત્ર 20 રૂપિયાથી? હા. શું વાત કરો છો? આરું આવશે ઢોચકી. ઢોચકી કહેવાય ને એમ ને? હા. 20 રૂપિયાનું? 20 રૂપિયાથી ચાલુ. માત્ર 20 રૂપિયાનું. અને આમાં પાણી કેવું ઠંડુ થશે કે નહીં? સારું થયું. આ દેશી આવશે. ઓકે. બરોબર. એટલે જનરલી જો તમે ધાબા પર ને એવું સૂતા હોય ને તો તમે આ તમે લઈ જઈ શકો છો કે રાતે 2-4 જણા સૂતા હોય રાત્રે તમારે પાણી પીવું હોય તો એના માટે એકદમ સાઇઝ એકદમ પરફેક્ટ રહેવાની. બરાબર. ઓકે. પછી આનાથી એક મોટી સાઇઝની વાત કરીએ તો પછી મોટા આ સાઇઝ આવશે. ઓકે. એનાથી એક સ્ટેપ મોટું છે. હા. તો આ કેટલા રૂપિયાનું છે? આ 50 રૂપિયા. 50 રૂપિયાનું છે. ઓકે. બરોબર છે. અને તમે જોઈ શકો છો કે ખજાનો તમને માટલાને વાત કરું ને સાહેબ તો માટલાનો ખજાનો તે પણ નાનીથી માંડીને મોટી બધી જ સાઇઝમાં તમને મળી જવાનું છે. આ સિવાય આપણે માટલામાં બીજી કઈ વેરાયટી છે? પછી આમાં દેશીમાં તમને જોઈતા હોય ઓકે તો બીજા બતાવી દઉં. એ ડિઝાઇનવાળા થોડા. બરોબર છે. અને ઘણા બધા આપણા દર્શક મિત્રોનો ખાસ સવાલ હોતો હોય છે કે માટલાનું પાણી તો આપણે પીએ પણ જનરલી કયા માટલાની અંદર પાણી એકદમ ફ્રીજ જેવું ઠંડુ થાય એ ખાસ બતાવજો. સારામાં સારું આ દેશી માટલામાં જ સારું ઠંડુ થાય. દેશી માટલું? હા. ઓકે. અને એમાં આપણે નળવાળું આવે? નળ વગરનું જે ટાઈપનું તમને જોઈતું હોય બધા જ મળી જશે. તો આનું શું પ્રાઇસ છે? આ તમને 150 રૂપિયામાં મળે. 150 રૂપિયાનું છે. ઓકે. બરોબર. તો જોઈ લો આ પ્રમાણેનું આ દેશી માટલું કહેવાય ને? આ દેશી માટલું. બીજા આ બધા માટલા છે થોડા ફેન્સી વરલી પેન્ટમાં મળશે તમને. ઓકે. વાર્લી પેઇન્ટિંગ વાળા બધું કલેક્શન છે. એમાં વ્હાઈટ છે ત્યારબાદ લાલ છે. એટલે આ કયા માટલા કહેવાતા હોય? આ રેડ માટીમાંથી જ બનેલા હોય. ઓકે. બરોબર છે. અને એમાં પાછા અલગ અલગ જોઈ શકો છો. આ ગિટાર છે ત્યારબાદ આ પ્રમાણેની એક પેટર્ન છે. એક આ છે એક આ છે. તો આમાં આપણે રેટની વાત કરીએ ને તો બધાના રેટ આઈ થિંક કદાચ અલગ અલગ હશે ને? હા બધાના અલગ. 450 થી લઈને 700 સુધી છે આમાં. 450 થી લઈને 700 રૂપિયા સુધી. ઓકે. બરોબર છે. પછી ચિરાગભાઈ જો આ માટલા જે છે ને એ હાથેથી બનાવેલા છે. ટોટલી બધા ટોટલી. બરોબર છે. ઓહો જબરજસ્ત શેપ. ખાલી જુઓ તમે આ બધા યુનિક શેપ છે ને તમને આ જગ્યાએ મળશે. અને રેટ કહેતા જતો એપ્રોક્સિમેટલી અંદાજિત કેટલું? આ તમને 300 350. ઓકે. બરોબર છે. અને 600 સુધી તમને મળી જાય આમાં. બરોબર છે. પછી આમાં મોટી સાઇઝ પણ મળશે ને? આમાં મોટી સાઇઝ બી મળી જશે. ઓકે. આ 15 લીટરનું આવશે. 15 લીટરની કેપેસિટી. ઓકે. હાથવાળું આવશે ને એમાં મોટા મોટું 15 વાળું આવશે ફેન્સીમાં. ઓકે. બરોબર છે. પછી આ બાજુ જે બધા દેખાઈ રહ્યા છે વ્હાઈટ માટલા એ બધા હાથથી બનેલા છે કે શું? હા બધા હાથવાળા છે. હેન્ડીક્રાફ્ટ છે. ઓકે. બરોબર છે. ટોટલી હાથથી બનેલા છે બધા એમ ને? એમાં પણ તમે જોઈ લો. અને આ બધી પેઇન્ટિંગ જે બધી ઉપર કરેલી છે એ બધું મશીનથી થાય કે હાથથી? ના બધું ટોટલી હેન્ડીક્રાફ્ટ. ટોટલી બધું હાથથી થાય. ઓહો
જબરજસ્ત, બધી અદ્ભુત પેટર્નો તમને જોવા મળશે, જોઈ લો. અને આનો બી રેટ સેમ રહેશે કે કેમ? સેમ જ રેટ રહેશે વ્હાઇટ લાલનો. અને ખાસ કરીને આપણે જે તમારા મતે આમ કયું માટલું લેવું જોઈએ આમ કે જે આમ ઠંડુ વધારે ને એવું થાય? કારણ કે બધા લોકો કોમેન્ટમાં મને એ જ પૂછતા હોય છે કે ભાઈ ચિરાગભાઈ ઠંડુ માટલું શેમાં થાય? હા, તો તમને એ માટલું હવે બતાવી દઉં જેમાં સારામાં સારું ઠંડુ થાય. ઓકે, જો ચિરાગભાઈ, આ છે રાજસ્થાની માટલું. રાજસ્થાની માટલું, ઓકે. હા. અને આમાં કોઈ આમ આ માટીથી જ બનેલું છે? હા, માટીથી જ, અને આ બી હાથીથી જ બનેલું આવશે. ઓકે. અને પરફેક્ટ આમ કહેવાય ને કે ગોળ શેપ, જો હા, ઉપરથી નીચે સુધીનો ગોળ શેપ. અને આને રાખવા માટે કદાચ સ્ટેન્ડ ઉપર જ મૂકવું પડે, બાકી આમ સ્ટેબલ ના રહે ને? સ્ટેન્ડ વગર આ નહીં રહે. સ્ટેન્ડ વગર ના રહે, કારણ કે નીચેનો શેપ જોઈ લો તમે. એને કહેવાય છે રાજસ્થાની માટલું. આમાં સારામાં સારું ઠંડુ થાય. સૌથી વધારે ઠંડુ જે થતું હોય ને, જે તમે લોકો ખાસ કહેતા હતા ને કે ચિરાગભાઈ તમે વિડીયો શૂટ કરવા જાઓ તો એ જણાવજો કે ઠંડામાં ઠંડુ જે પાણી છે શેમાં થશે? તો આ રાજસ્થાની માટલામાં થશે. અને એનો રેટ કેટલો હશે સાહેબ? આ 150 થી લઈને 300 સુધી આવશે. 150 થી 300. અને આમાં કોઈ પેન્ટિંગ નહીં આવતું? રાજસ્થાની માટલામાં કોઈ બી પેન્ટિંગ નહીં આવે. ઓકે, બરોબર છે. જો ચિરાગભાઈ, આ પછી કચ્છી માટલું આવશે. ઓકે. આ વજનમાં એકદમ લાઇટ વેટ આવશે. એકદમ લાઇટ વેટ. ઓકે. હા, બીજા બધા કરતા એકદમ વજન જ નહીં બિલકુલ, અને એકદમ પાતળું માટલું આવશે. ઓકે. અને આમાં ઠંડુ થાય પાણીમાં? આમાં સારું થશે. ઓકે, બરોબર. તો જોઈ લો. અને આ શું કે કયું માટલું કહેવાય આને? આ કચ્છી માટલું. કચ્છી માટલું. ઓકે, કચ્છી માટલું છે. અને એમાં પાછી જો એમાં બધી પેટર્નો આવશે, અલગ અલગ પેટર્નો છે. બાકી તમારે સિમ્પલ જોઈતું હોય તો આવું પણ આવશે. અને એમાં હોલ કરીને ધારો કે આપણે અહીંયા નળ બર નાખવો હોય એ બધું કરી આપીએ. બધું કસ્ટમાઇઝેશન અહીંયાથી તમે કરી આપશો ને? બધું જ થઈ જશે. ઓકે, બરોબર છે. ચિરાગભાઈ, આ પછી ગરમીમાં પક્ષીઓ માટે સ્પેશિયલ છે માળા એના. ઓકે, પક્ષીઓના માટીમાંથી. હા, માટીમાંથી બનાવેલા. અને ટોટલી જોઈ લો માટીમાંથી જે બનેલા છે, જો આ પ્રમાણેના છે. અને આમાં આપણે બહુ એવું કંઈ કમાવાનું નથી રાખતા. પક્ષીઓ પ્રેમીઓ માટે જે કોસ્ટ બનાવવાની હોય ને એ જ ભાવમાં આપણે આપી દઈએ છીએ. બરોબર છે. એટલે જો તમે વિડીયો જોઈ રહ્યા હોય, તમે નેચર લવર હોય અને બર્ડ લવર જો હોય, તમારે બલ્કમાં આ પ્રમાણેના માળાઓની ખરીદી અહીંયા કરવી હોય ને, તો તમે એકવાર રૂબરૂ વિઝિટ કરજો. નીચે હોલસેલમાં બી મળી જશે. હા, પ્રોપર એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર આપણે આપી દઈએ છીએ. હોલસેલમાં તમારે બલ્કમાં વધારે ખરીદી કરવી હોય ને તો ડિસ્કાઉન્ટ રેટમાં તમને ભાઈ કરી આપશો ને ભાઈ? 100% ચિરાગભાઈ. ઓકે. તો જયેશભાઈ, માટલાનું તો ઘણું બધું કલેક્શન આપણે બતાવી દીધું. અને જો તમે સાહેબ રૂબરૂ આવશો ને અહીંયા, તો આ સિવાય પણ ઘણું બધું કલેક્શન તમને અહીંયા મળી જવાનું છે. તો હવે નેક્સ્ટ આપણે કઈ વસ્તુ બતાવીએ? નેક્સ્ટ હવે હું તમને જે રોજિંદા જીવનમાં માટેની વસ્તુઓ જે વપરાય છે, રસોઈ માટે, પછી જમવા માટે, ડિનર સેટ, પાણીની બોટલ છે, એ બધું હવે તમને બતાવી દઉં. ઓકે, બરોબર છે. આ આવશે ડિનર સેટ છે. ડિનર સેટ એટલે આખી થાળી, વાટકા અને ચમચી અને ગ્લાસનો આ પ્રમાણેનો સેટ. ઓહો, જબરજસ્ત સેટ છે. ટોટલી માટીમાંથી બનેલો? ટોટલી માટીમાંથી. અને શું છે આનું રેટ? આ તમને પડશે 550 માં આખો સેટ. 550 માં આખો સેટ પડશે. વાહ ભાઈ વાહ. પછી આની અંદરથી ખાલી મારે સમજો કે ખાલી ગ્લાસ લેવો છે તો એકલો ગ્લાસ મળશે તમને? હા, મળે ને? હા, બરોબર. તો એકલો ગ્લાસ લેવો હોય તો એ પણ મળશે. બીજું શું વેરાયટી છે? પછી આવશે આ જે રોજ આપણે ચા પીવા માટે માટીના કપ મળી જશે. ઓકે, ચા કોફી પીવા માટેના સરસ મજાના આ પ્રમાણેના માટીના કપ છે, એ પણ તમે જોઈ શકો છો. પછી આ માટીના ગ્લાસ છે. માટીના પાણી પીવા માટેના ગ્લાસ છે. પછી આ મગ આવશે દૂધ માટે. કોફી પીતા હોય તો કોફી, દૂધ પીતા હોય તો દૂધ, એ માટેનો આ પ્રમાણેનો જે મગ છે એ મળશે. અને જો આ એકદમ સિમ્પલ છે, કદાચ તમને પેઇન્ટિંગનો શોખ હોય કે ભાઈ મારા મસ્ત મજાનું ભાઈ માને ગમે એ પ્રમાણેનું પેઇન્ટિંગ કરવું છે, તો આ પ્રમાણેનું તમે લઈ જાઓ અને તમને ગમે એ પ્રમાણે કસ્ટમાઇઝ તમે ઘરે જાતે પેઇન્ટિંગ પણ મિત્રો આમાં કરી શકો છો. પછી તમને પાણીની બોટલ છે, રસોઈ કરવા માટે છે. ઓકે. ત્યારબાદ તમે જોઈ શકો છો આ પ્રમાણેની જે તવી છે, જેને આપણે ગામડામાં બધા કલાડી કહેતા હતા, જે બાજરીના, મકાઈના ને બધા રોટલા બનાવતા હતા, એ આ નાની સાઈઝ છે. ત્યારબાદ આ બાજુ મોટી છે, લાલ માટીની છે, કાળી છે. ત્યારબાદ જો તમારે હેન્ડલવાળી જોઈતી હોય તો આ હેન્ડલવાળી પણ મળશે. અને આ તવીની પ્રાઇસ કેટલી રહેશે? આ હેન્ડલવાળી તવી 80 રૂપિયામાં પડશે. 80 રૂપિયામાં પડશે. ઓકે. પછી આ પાણીની બોટલ છે, એમાં બધી અલગ અલગ સાઈઝ આવશે. ઓકે. એમાં એક આ ટાઈપની આવશે, કોઈ નેચરલ જ, કોઈ પણ જાતનું કલર કેમિકલ નહીં લગાવેલું આમાં. કોઈ પણ કલર કેમિકલ કંઈ નહીં, એકદમ નેચરલ. એકદમ નેચરલ. બરોબર છે. ઓકે. અને પાણી એકદમ ઠંડુ રહે છે ને? બહુ જ જબરજસ્ત. વાહ ભાઈ વાહ. પછી આ જે પહેલા સુરાઈ આવતી હતી ને, ઓકે, તો હવે સુરાઈથી થોડું આમ વ્યવસ્થિત આપણે બનાવ્યું છે. પાણીની બોટલ ટાઈપ સુરાઈ જેવું જ છે. ઓકે. ઢાબે સુવા જતા હોય એની માટે, ધાબા ઉપર સુવા જતા હોય એના માટે એકદમ બેસ્ટ, એકદમ પરફેક્ટ કોમ્પેક્ટ સાઇઝ છે. અને આમાં પાણી તો બહુ આમ જોરદાર ઠંડુ થતું હોય, એકદમ ચિલ્ડ. હા, ફ્રીજને ટક્કર મારે એવું એમ ને? એવું. હા. બરોબર. પછી ચિરાગભાઈ, આ છે દહીં માટે હાંડી. દહીં હાંડી, દહીં જમાવવા માટે. ઓકે. પછી આમાં તમે સહેજ મોટી સાઈઝ લેશો તો આમાં તમને રસોઈ કરવી હોય તો રસોઈ બી થશે. બરોબર.
દાળ ભાત તમારે શાક કંઈ બનાવવું હોય ને એ તમને સરસ મજાનું બની જશે. અને માટીના વાસણમાં સાહેબ જો તમે એકવાર બનાવશો ને તો આંગળા ચાટતા રહી જશો. પ્રોપર એનો પરફેક્ટ ટેસ્ટ આવશે ને. માટીમાંથી રસોઈ આખી અલગ જ આવે આમાં. હું તો પર્સનલી આ જ વાપરું છું. આનું કેટલું રેટ છે એનો? આ તમને 350 માં પડશે. 350 માં. અને એમાં પણ જોઈ લો સાહેબ સાઈઝ બધી મળી રહેશે. નાની સાઈઝ છે, મીડિયમ સાઈઝ છે, ત્યારબાદ અહીંયા જુઓ તમે આ મોટી સાઈઝ છે. જો આ મોટી સાઈઝ છે, એ મોટી સાઈઝ પણ અહીંયા છે. એનાથી પણ મોટી છે. આ જો કુકર ટાઈપનો જે હાંડી કહેવાય ને પરફેક્ટ શેપ એ આ રહ્યો. પછી ચિરાગભાઈ આ બ્લેક માટીના વાસણો છે રસોઈ માટે. હું પોતે આ જ વાપરું છું ઘર માટે. ઓહ બરોબર છે. અને બધા ટોટલી તમે ચાકડા પર હાથથી બનાવો? આ હાથવાળા છે. આ જે લાલ માટી કરતા આની લાઈફ લોંગ રહેશે થોડી. બરોબર. ચાલવામાં સારું ચાલશે. બરોબર છે. અને એમાં નાની મોટી બધી સાઈઝ છે? બધી જ સાઈઝ મળી જશે. અને આમાં ઉપર ઢાંકણું બાકણું જોઈએ તો ઢાંકણું તમને મળી જશે સાથે. હા ઓકે બરોબર. તો જોઈ શકો છો અલગ અલગ શેપના છે બધા. જો યુનિક શેપના છે. પછી આ પ્રમાણેની જે કહેવાય ને નળી પાણી માટેની, જો એ પણ કાળી માટીમાંથી બનેલ વિથ ચકલી. આ જો એ પણ અહીંયા છે. પછી આ બાજુના આગળ ડિપાર્ટમેન્ટમાં આપણે આવી જઈશું ને ત્યાં આઈ થિંક કદાચ સિરામિકની બધી આઈટમ છે, ગાર્ડનિંગ. ઓકે બરોબર. હોમ ડેકોર ને બધું તમારે કરવું હોય ને એનું તમને લોટ્સ ઓફ કલેક્શન સાહેબ તમને અહીંયા જોવા મળશે. આ બધા કુંડાનો ડિપાર્ટમેન્ટ છે. જોઈ લો તમે. નાની મોટી બધી સાઈડ છે, અલગ અલગ પેટર્ન છે. અને આમાં કુંડામાં આપણે એપ્રોક્સિમેટલી કેટલા રૂપિયાથી ચાલુ થાય સિરામિકના કુંડા આપણે જોઈએ તો આપણે ત્યાં? અને કેટલી વેરાયટી વાળા છે? સિરામિકમાં તો અઢળક વેરાયટી છે. રેટ જો ને એમાં 80 રૂપિયાથી સ્ટાર્ટ થાય નાની સાઈઝથી. ઓકે. તો તમને 3000 સુધી મળો. 3000 4000. હા 3000 સુધી ટૂંકમાં. એટલે બધું કલેક્શન આવી ગયું નાનાથી મોટું બધું. હા એમાં તમને ફર્સ્ટ ક્વોલિટીમાં જોઈતું હોય, ફ્રેશમાં જોઈતું હોય, બધું જ મળી જશે. અને આ શું વસ્તુ છે? આ સિરામિકના પોટ છે. ઓકે. હા સિરામિક પોટ હોમ ડેકોરમાં ને એમાં વપરાય. બરોબર છે. પછી આ જોઈ લો, આ એક યુનિક વસ્તુ છે. પછી આ એક જોઈ લો પેટર્ન. આગળ આવતા જાઓ. આ પ્રમાણેનું બધું કલેક્શન. પછી જો આ પ્રમાણેના તમારે જો એવું ના સમજતા કે ભાઈ આ ચિરાગભાઈ આટલો મોટો કપ લઈને ઊભા છે ચા પીવાનો. આ ચા પીવાનો કપ નથી. આ પણ એક પ્રકારનું તમારે હોમ ડેકોરમાં કદાચ કોઈ નાનો મોટો પ્લાન્ટ રાખવો હોય ને તો એના માટેનું છે. જો આ બધું યુનિક કલેક્શન સાહેબ લેવું હોય ને તો એકવાર તમે વિઝિટ ચોક્કસથી કરજો. ઘણું બધું કલેક્શન તમને એકદમ રિઝનેબલ રેટમાં તમને મળી જવાનું છે. જો ત્યારબાદ આગળના ડિપાર્ટમેન્ટમાં જો તમારે આ નાની સાઈઝના જે કુંડા છે, જો આ પ્રમાણેના. જો એક આ છે. ત્યારબાદ જો તમારે સિમ્પલ લેવા હોય તો જો એક આ પ્રમાણેના છે. ત્યારબાદ એની ઉપર જો, અને એની ઉપર તમે જો મોટામાં મોટી સાઈઝના તમને કુંડા. આગળ જે તમને મેં વાત કરી ને નાનીથી મોટી સાઈઝના બધું મળશે. આ બી સિરામિકના કુંડા જ છે જે ઓફિસમાં મૂકવા હોય, સ્ટડી ટેબલ ઉપર મૂકવા હોય. ઓકે. અને રેટ એપ્રોક્સિમેટલી જો લખેલો જ છે. હા 350. કોઈ 350 નું છે, કોઈ 300 નું છે. પણ આપણો વિડીયો જોઈને જો કોઈ કસ્ટમર આવશે તો એના થોડું આપણે ડિસ્કાઉન્ટ કરી આપીશું. વાહ ભાઈ વાહ. એટલે આપણો જો વિડીયો જોઈને તમે અહીંયા આવીને બતાવશો, જયેશભાઈને કહેશો કે ભાઈ ચિરાગભાઈનો વિડીયો જોઈને આવ્યા તો તમને ડિસ્કાઉન્ટ કરી આપશો ને? 100%. બરોબર. ઓકે. પછી ચિરાગભાઈ આ માટીના ફેન્સી કલર છે. ઓકે. એમાં મિકી માઉસ છે, ડોરેમોન છે. ઓકે. મિકી માઉસ, ડોરેમોન. અને પછી સાદા જોઈતા હોય તો સાદા કલર સાદા બી મળી રહેશે ચિરાગભાઈ. બરોબર છે. પછી આ ગણપતિની આ એક મૂર્તિ છે જો. હા એન્ટિક મૂર્તિ. આ બી ગલ્લા પૈસા માટે જ છે. પૈસા ભેગા કર ગલ્લો જ છે એક. ઓકે. ઓહો, મને તો એવું લાગ્યું ગણપતિની મૂર્તિ છે. આ ગલ્લો છે જો. પછી આ બધી ફેન્સી આઈટમો છે. ઓકે. ઘરમાં ડેકોરેશન માટે મૂકવા માટે. ઘરમાં ઓફિસમાં કે કોઈ પણ જગ્યાએ તમારે રાખવી હોય ને તો આ પ્રમાણે તમને માતાજીની છે, ત્યારબાદ અલગ અલગ જે બધા કેરેક્ટરોની જે મૂર્તિઓ છે ને એ તમને અહીંયા મળી જશે. પછી આપણે ત્યાં પેલું ફાઈબરની દરેક પ્રકારની આઈટમ મળી જશે. ઓકે. ડેકોરેશન માટે. ડેકોરેશન માટે ને? હા. પછી અમારા ત્યાં ઇવેન્ટમાં મૂકવા માટે માટીના તમામ પ્રકારના પ્રોપ્સ ને એવું બધું જ મળી જશે. એમાં તમારે રેન્ટ ઉપર મળશે કે રેન્ટ ઉપર પરચેસ જે કરવું હોય. બરોબર. એમાં હાથી, ઘોડા. ઓકે. પછી મોટા પોટ છે, નાના પ્રોપ્સ બધા ટાઈપના મળી રહેશે. બરોબર છે. પછી આ છે મેં તમને ના કહ્યું છે ભાડેથી, ઇવેન્ટ માટે ભાડેથી જોઈએ કે રેન્ટ ઉપર યા પરચેસ કરવા હોય. બરોબર. પછી આ ફાનસો છે. ઓકે. બધા ફાનસ છે. ત્યારબાદ આ પ્રમાણેના માટીના જે ઝુમ્મર છે, આ વિન્ડ ચાઇલ્ડ જે કહેવાય છે એ છે. પછી આ જો ફાનસ ઘણા બધા ત્યાં છે. આ બાજુ હાથી છે, પછી ઘોડા છે, માટલા તો આપણે આગળ જોયા.
પછી આ ચિરાગભાઈ આપણી જોડે સ્પેશિયલ કુંડા છે ટેરાકોટા માટીના. ટેરાકોટા આ માટીના 4-5 વર્ષ સુધી ખરાબ નહીં થાય. જે સાદી માટીમાં પ્રોબ્લેમ નહીં આવતો, ખરવા માંડે છે કુંડા. હા, બરોબર. આમાં એવો કઈ પ્રોબ્લેમ નહીં આવે. ખરવા પણ મંડે છે અને ઘણા બધા પ્લાન્ટ આપણે લાવતા હોઈએ છે ને તો લગભગ 1-2 મહિનો તો સારું રહે, પછી આ બળવા લાગે, ઓક્સિજન ને પ્રોપર મળી ના કઈ જ નહીં થાય. ઓકે, ટેરાકોટા માટીના આ પ્રમાણેના કુંડા છે. નાની સાઈઝનું છે. નાની સાઈઝનું કેટલા રૂપિયાનું છે જયેશભાઈ? આ તમને 80 રૂપિયાનું પડશે એક. ઓકે, 80 રૂપિયાનું છે. હવે એમાં પછી તમારે મોટી સાઈઝ લેવી હોય તો એ પણ છે આગળ. એમાં બધી જ સાઈઝ 12 ઇંચ છે, 14 ઇંચ છે, બધી મળી જશે તમને. ઓકે, બરોબર. આ મોટી સાઈઝ છે. મોટી સાઈઝ છે આ. પછી આ ચિરાગભાઈ પાણીની પરબો માટે કોઠીઓ છે. ઓકે, ગરમી અત્યારે ચાલી રહી છે એટલે સેવાનું કામ ગણીએ ને પાણીની પરબ ભાઈ તમે બીજું કંઈ કરો કે ના કરો પણ વિડીયો ક્યાંયથી પણ તમે જોઈ રહ્યા તો ઘરની આસપાસ એક પાણીની પરબ ચોક્કસથી તમે બનાવજો જેમાં યુઝ થાય છે. આ પ્રમાણેની જે કોઠી કહેવાય ને એ તમને મળી જશે અને આ કદાચ ઘણી બધી જગ્યાએ મળતી નથી અત્યારે, તો આ બધું ધીમે ધીમે આ બધું હવે ઓછું થવા લાગ્યું, લુપ્ત થવા લાગ્યું છે, તો એ તમને આ જગ્યાએ મળશે. એમાં તમને બધી સાઈઝ નાના મોટી અને એકદમ હોલસેલ ભાવમાં જ મળી જશે. બરોબર છે. તમારે જેટલી ક્વોન્ટિટી જોઈતી બધી મળી જશે. બરોબર. ઓકે, તો આઈ હોપ કે મિત્રો વિડીયો જોવાની તમને ખૂબ જ મજા આવી હશે અને તમારા માટે ઘણો ઇન્ફોર્મેટિવ પણ રહ્યો છે. જો તમારે પણ માટલાનું અથવા માટીમાંથી બનતું કંઈ પણ કલેક્શન જોઈતું હોય ને તો એકવાર જરૂરથી ભાઈના ત્યાં વિઝિટ કરજો. હવે પ્રોપર એડ્રેસ છે ને એ સમજાવી દો જતાં કે ભાઈ આ જગ્યા પર આવવું હોય અથવા તમારો કોન્ટેક્ટ નંબર શું છે એ બતાવી દો. પ્રોપર એડ્રેસ આપણું ડીપીએસ સ્કૂલથી સહેજ અડાલત સાઈડ આવશો ને બરોબર. તો આ રસ્તો તમે જોઈ લો. ભાઈએ કીધું કે ડીપીએસ સ્કૂલ આ બાજુ છે. ડીપીએસ સ્કૂલથી ક્યાં જવાનું આપણે? અડાલત સાઈડ. ઓકે, આ ડીપીએસ સ્કૂલથી આ હાઈવે તમને જોઈ રહ્યા છો એ અડાલત તરફ જશો ત્યાં અને ડીપીએસ સ્કૂલથી હાર્ડલી આમ કેટલું ડિસ્ટન્સ હશે યાર? 1 કિલોમીટર હશે. ડીપીએસ સ્કૂલથી 1 કિલોમીટર. ઓકે, 1 કિલોમીટરના અંતર પર આવી જશે બ્રહ્માણી કૃપા ટેરાકોટા હાઉસ કે જ્યાં તમને બધું કલેક્શન મળી જશે. કોન્ટેક્ટ નંબર જે હોય એ પણ કહી દો. કોન્ટેક્ટ નંબર છે 972466 7250. ઓકે, તો ચોક્કસથી વિઝિટ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો. ધન્યવાદ.